ગુડ મોર્નિંગ, જય સિયારામ. વેલકમ છે તમારું મારા મિની વ્લોગમાં. આ રાજાને ખુરશી બેવું હેલો નથી હો, આખા ગામનો કારોબારની માથે આવે એટલે અહીં નો બેહાય. હું કેટલો ડાયો બેઠો બેઠો હનુમાન ચાલીસા સાંભળું ને આ બધા બેઠા બેઠા પોતપોતાનો વહીવટ કરે. હજી એક માણસ તો લેપટોપ આટું બેઠું છે આપણું. બનાવ્યો મહાદેવની શિવલિંગ જેવો ગોલો બનાવ્યો હોય તો પેલો વેલો ગોલો છે મુહૂર્ત કરે એવો જ બનાવે ને હારો ગોલો. તો ગામનો ભાઈ 5 રૂપિયાનો આપે, હાથમાં લઈને ધોડો મળવાનો, પછી ક્યાંક બેઠા બેઠા શું હોવાનું. ઓલા ગોલો બને નાખ્યો ને તો અહીંયા જાય મુનાભાઈ લિસ્ટ જોવે છે કયો ગોલો ખાવો એમ. બોલો શું કરવામાં આવે? યો તમે લિસ્ટ જોઈ લો યાર, તમને ખબર પડે. જોઈ લીધું ને તો હાજે બધાને લઈને આવજો અહીં ખાવા. આ બે તો મેળા ખરપતા ઓલા સારોલા ઢેગલા કેમ બે બધું ખપાળીએ હું ખરપતા હોય એમ. જો તો ઓલો ખાઈ ગયો. ઓહ મેડીને તમારા મોઢામાં લાલુ પડો પાડો, તમ તાર પાડો, આમ ખાઈ લી. હો હેલો મારો, હા બોલો ને રણુ જાના રાજા. એટલે ગાડીમાં તો સ્પીકર હોય કાંઈ તો વગાડો નહીં. ગીતમાં કઈ મારું માન રાખ્યું નહીં, પણ આ થોડીક એસેસરી ગાડીમાં ફિટ કરવાનું છે ને મોટા વર્ષા ફિટ કરતા આવી. હાલો અમે તો અમારો કિંમતી ટાઈમ લાવ્યો, પણ શું કરવું? આ બે તો બેઠા બેઠા વાતો કરવા માંડ્યા ને શેઠિયા ખાવા બેઠા. પોગી જો હવડાય ને ઓફિસે, કારણ કે આ મારી વચ્ચે હસવાય એમ છે ને તો તમને ખબર છે મારે બધે હારે જવું જ પડે. જોયું એ અમારી નાના એવા આર્યનભાઈ હો, બેઠો બેઠો જો એવો નાટક કરશે બીજા દિવસે સવારે. ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. સવારે ઓફિસે મારી સિવાય કોઈ આવ્યો ને તમને ખબર જ છે, તો હું પેલો જ આવું. એટલે હવે મારે એક વિઝિટ મારો જવાનું છે પિન્ટુભાઈ ને. એટલે હાલો હું ગાડી કાઢીને નીકળી જાઉં પિન્ટુભાઈ ત્યાં. પોગી જાવ પિન્ટુભાઈ ત્યાં જતો મેં કીધું આ કોઈ છે કે ઓફિસમાં? હા છે બેઠા બેઠા આવું ને. ભલા મારે થોડું મારે પૂછવાનું ન કરે, તમે ન કીધું તો હોય આ લે હું વાત છે. આ તો નવો 5 કેમેરા વાળો ફોન લેવા, કોંગ્રેચ્યુલેશન્સ. હવે મગજ કામ નથી કરતું ભાઈ. 2 વાગી જાવ, ખાવું જોઈએ બીજું કઈ નહીં. હાલો મોટું થઈ ગયું. હું ખાઈ લો ફટાફટ. જાવ લાઈક ફોલો કરી નાખો. હાલો બાવલો ઠૂઠું આવી ગયું. લે જો કેમેરા જોઈને જો હરખા થવા મળે બધા. વાહ આવો હારો રોંઢ હતો એને બહાર જવાનું બોલ પડે કે તડકો સામે. ક્યાં તડકો હોય છે? આ તો બધા ભૂખડી મારે છે ભાઈ. આપણે કઈ બહાર નું ખાઈ નહીં, એટલે આપણે હું ખાલી જોવાનું હોય, ખાવાનું હોય નહીં. લાલુ પડે પાડી લેવાની. સીએમ મારે જેવો પણ ગમે એટલું ખાઈ દેખાતો જ નથી. કોને ખબર મારે જેમ ક્યાં જાય. ઓહો લાલ પેલું ડેકોરેશન કેવું સારું લાગે નહીં? એ નથી જોવાનું આપણે. જો આમ શેઠ ખૂણામાં હુતા કાંઈ છે ને ઉપાધિ ને આ બે આયા બેઠા 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 બબલા ખાય. એટલે એ ઘેર જવાનો વાંધો નહીં, ફોન માંથી મારો નીકળતા ભટકાય. હજી તો આ ઘેર જવાનું તૈયાર કરતા લાગેલા. કેટલા વાગ્યા? 100 તો વાગવા, 7:30 વાગવા આવ્યા. હવે તો ઘેરે જાય ને જો એ ઘડિયાળમાં જોવે. વિચાર કરો હું થોડો ખોટો હશું કઈ. સાંજે ઘેરે મહેમાન આવી જાય. મહેમાન તો કહેવાય નહીં, છે તો ઘરના એટલે આવી જશે એને ધૈર્ય. અહીંયા ગરદણી તો બેઠા બેઠા સીટું કાપે મહેમાન બેઠા. લઈ એવા ફૂટેક નો સોડા બાટલો. હવે આ બધાને કઈક પાવો જોઈએ ને કે અમને કઈ પાયો નહીં. હું કેટલો ડાયો, ઘરનું બધું કામ જો આવી રીતના કરું, પણ કોઈ દેખાડું નહીં. આજ મને એમ છું તમને જરીક દેખાડું, તમને જરીક દયા આવતી હોય મારી ઘેર આવીને કોઈ કહેજો. જો આ કામ છે ને મારું ન હોય, પણ આ તો હું કરું છું. મેં કીધું હાલો હાલો ફટાફટ ગ્લાસ મોડો લેવા, એટલે મને ખબર પડે કેટલી ઘટશે મારે પછી લેવા જ આવી કે નહીં. જો કે લેવા જ આવી પડે નહીં, હું લાવ્યો જ એટલી બધી પીધા જ કરું ને તમારે. આને અમારે થોડો થાય નહીં એટલે વાહ હોય મેં બીજો ગ્લાસ ભરી દીધો. પીધા જ કરે ભલે હજી. નહીં લો તમારે બધાને પીવું પડે. તમારો વિડીયો જો લો તો કઈ નહીં. જાયમો હો બધાને હારી પડે. જાયમો ભલા મારા સોડા લાવ્યો કોણ? અક્ષય ભંડારી પોતે. થોડું કઈ ઘટે બે જો હું હોત આખો બાટલો લઈને. હવે લાઈક ફોલો કરતા જજો. મળી બીજા વ્લોગમાં આવજો. બાય બાય ટાટા.